સ્વજનો અને મિત્રો, આજે તમને એક સરસ મજાની દ્રષ્ટાંત કથા કહેવી છે. એક પ્રજાવત્સલ રાજા હતો. એ હંમેશા પ્રજાનું સુખ કેવી રીતે વધે એનો જ વિચાર કરતો. પ્રજાને સુખી કરવા સિવાય એની પાસે બીજો કોઈ વિચાર ન હોય. એ રાજાનું મૃત્યુ થયું એટલે યમરાજા એને સ્વર્ગલોકમાં લઈ જતા હતા. તો સ્વર્ગલોકમાં જતી વખતે વચ્ચે નરકનો રસ્તો આવ્યો અને ત્યાંથી પસાર થતી વખતે રાજાને અનેક લોકોની ચીચિયારીઓ, કલ્પાંત, રોકકળ, દુઃખના આર્તનાદ બધું સંભળાયું. એટલે રાજાએ યમદૂતને પૂછ્યું કે આ શેના અવાજ છે, કોણ રડે છે? યમદૂતે કહ્યું કે આ બધા પૃથ્વીલોક ઉપર પાપ કરીને આવેલા જીવ છે અને એમણે બહુ પાપ કર્યા છે, એટલે અહીં નરકમાં રીબાઈ છે, એમને તો દુઃખ વેઠવા જ પડશે. રાજાએ કહ્યું કે ના, એવું ન ચાલે, મારી પ્રજા રીબાઈ ન ચાલે, એમને મારી જોડે સ્વર્ગમાં લઈ જાઓ. યમદૂતે કહ્યું કે એવું ન થાય, તમે પુણ્ય કર્યા છે એટલે તમને સ્વર્ગમાં લઈ જઈશું, પણ આ પ્રજાએ પાપ કર્યા છે એટલે એમણે તો નરકમાં જ રહેવું પડશે. રાજાએ કહ્યું કે તો મારા બધા પુણ્ય પ્રજાને સમર્પિત કરી દઉં છું. બધા મારી પ્રજા દુઃખી નહીં થવી જોઈએ. મારા બધા પુણ્ય એમને સમર્પિત કરી દઉં તો પછી એમને મોક્ષ સ્વર્ગમાં લઈ જશો ને? યમદૂતે કહ્યું હા, એ એક વિકલ્પ છે. અને પછી યમદૂતે એ વિકલ્પ પ્રમાણે બધા જીવોને સ્વર્ગમાં લઈ જવાનું શરૂ કર્યું. અને છેલ્લે રાજાને કહ્યું કે હવે તમે પણ ચાલો સ્વર્ગમાં. ત્યારે રાજાને નવાઈ લાગી કે મેં તો બધા મારા પુણ્ય આપી દીધા છે, હવે મને કેમ સ્વર્ગમાં લઈ જાઉં છું? ત્યારે યમદૂતે કહ્યું કે જે પોતાના પુણ્ય બીજાને તકલીફ ન પડે એ માટે સમર્પિત કરી દેતો હોય, બીજાના તકલીફ વખતે એની સાથે રહેતો હોય, એને તો બહુ મહાપુણ્ય મળે. એટલે તમારા માટે તો સ્વર્ગ જ હોય. આ વાત બહુ કાલ્પનિક છે, નાનકડી વાત છે. સ્વર્ગ નરક જેવું કંઈ હશે કે નહીં એવું કંઈ મારા મનમાં તો બહુ બેસતું નથી. હોય તો હોય ને ન હોય તો ન હોય. પણ એક વાત મારે સમજવાની અને સમજાવવાની છે કે બીજાનું સારું કરવાથી આપણું કદી ખરાબ થતું નથી અને સારું કરવાથી સારું થાય જ છે. આવી શ્રદ્ધાપૂર્વક આપણે જીવવું જોઈએ. આટલી નાની વાત સમજવા માટે આપણે બહુ ધર્મગ્રંથો ન વાંચ્યા હોય તો ચાલે, બહુ ધર્મગુરુઓના વ્યાખ્યાનો પણ ન સાંભળ્યા હોય તો ચાલે. તત્વજ્ઞાનની ગલીગૂચીઓમાં ભટક્યા વગર બીજાનું સારું કરીને આપણું સારું થાય એવી અપેક્ષા રાખીએ તો ઘણું છે. બસ આટલી જ વાત મારે કરવી હતી. આ નાનકડી વાત મને બહુ ગમી એટલે તમારા સુધી શેર કરી છે. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો જ એવા વિશ્વાસ સાથે અને ફરીથી મળવાની ખાતરી સાથે આજે વિદાય લઉં છું. આભાર.